136 વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલનો જનસંપર્ક કાર્યક્રમ અનગઢ ગામ ખાતે યોજાયો હતો, જેમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો। સમગ્ર દેશમાં ઉમેદવારો પ્રચાર અર્થે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ દ્વારા પણ જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। આજરોજ અનગઢ ગામ ખાતે આવેલ વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં ગ્રામજનો પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, ત્યારે 2-3 કિલોમીટર ચાલી ગામની મહિલાઓ પીવાના પાણી ભરવા જતી હોય છે। મહિલાઓને પડતી આ વિકટ સમસ્યાને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે। ભાજપ જવાની અમારી પહેલી સમસ્યા આવી છે। બીજી સમસ્યા અમારી એવી છે કે અમે અમારા વડોદરા વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ભાઈ કનુભાઈ એ પણ અનગઢના છે, અનગઢનો અઢાળ પરવા છે, અને અનગઢ, નંદેશી, દોવાપરા, રણિયાપુરા, રૂપાપરા, ધનોરા આ બધી જગ્યાએ એક જ વાત છે કે અમારે હોમા ઉમેદવારને હરાવવો છે। એ જ અમારી આ ફેર નેમ છે અને નેમ અમે પૂરી કરી। મા મહોણી જ્યારે અમિતભાઈ ચાવડા આવ્યા ત્યારે એમણે માગણી કરેલી કે કાનવાડી, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, બોરસદ તાલુકાવાળા બધા જે નોકરી આ બાજુ હશે, આ બાજુથી પેલી બાજુ જાય છે, એને માટે મા મહોણીથી નવો એક બ્રિજ બનાવે અને આ બાજુ સરલોક સંપર્ક રહે એવી હું કનુભાઈને અત્યારે વિનંતી કરું છું કે તમે આની બી જાહેરાત કરો કે હું જો ચૂંટાઈશ અને મારી સરકાર જો આવશે તો અમે આ બ્રિજનું નિર્માણ કરાવીશું। આજે વાઘોડિયા મત વિસ્તારમાં અનગઢ ગામે સીમમાંથી નવાપુરાથી અમે ફેરણી ચાલુ કરી। નવાપુરા, તિકમપુરા, રાજગઢ, બખતપુરા, અનગઢ પૂરો વિસ્તાર ફરી અને અમે નંદેશ્રી, રામગઢ, અનગઢ બધે ફરીને અમે નંદેશ્રી કે રણિયાપુરા, દોમાપુરા અને રૂપાપુરા સુધી પૂરો રૂટ છે અમારો, આખા દિવસનો રૂટ છે। એટલે આખા દિવસમાં અમે આ રૂટ પર ફરીએ છીએ। પૂરા ગામની અંદર પૂરા નાગરિકોનો અમને પૂરા અમારા ભાઈઓનો પૂરો અમને સહકાર મળ્યો છે અને લોકો ઉમળકાભેર અમારી સાથે રેલીમાં જોડાઈ રહ્યા છે, લોક સંપર્કમાં જોડાઈ રહ્યા છે। લોકો પોતે સ્વયં પોતાની જવાબદારી સમજી અને કોંગ્રેસ માટે લોકોને અપીલ કરી રહ્યા છે પૂરા ગામમાં અને પૂરા એરિયામાં।